ચલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ શું કર્યું હતું ફ્રેન્ડ્સ, તો કે આપણે લોકોએ સ્ટાન્ડર્ડ 12th કોમર્સ એકાઉન્ટની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું કર્યું હતું કે ભાઈ ફાઇનલ અકાઉન્ટ્સ આપણે કંપનીના કરતા હતા, એની અંદર આપણે લોકો એક ફોર્મેટ બનાવ્યું હતું. કયું ફોર્મેટ બનાવ્યું હતું આપણે લોકોએ? તો કે બેલેન્સ શીટની અંદર ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડનું. તો આજે આપણે લોકો શું કરવાના છીએ ફ્રેન્ડ્સ, તો કે એને લગતા છે ને થોડા સમ કાઉન્ટ કરશું. તમે બધા લોકો છે મારી સાથે જ ફોર્મેટ બનાવજો એટલે શું થશે, તો કે ફોર્મેટ છે ને આપણે પ્રેક્ટિસ પડી જશે, ફોર્મેટ ડ્રો કરવાની, ફોર્મેટ આખું યાદ ઓટોમેટિકલી એની સાથે રહી જશે. તો આપણે એવી પ્રેક્ટિસ કરીએ છીએ. તો ઇલસ્ટ્રેશન નંબર 4 માટે સૌથી પહેલા આપણે લોકો બધા જ સાથે મળીને શું કરશું, તો કે આપણે બધા છે ને ફોર્મેટ બનાવશું. તો એક કામ કરીએ, બધા જ સાથે મળી અને ફોર્મેટ બનાવીએ છીએ. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફોર્મેટ બનાવીએ બેલેન્સ શીટનું ઇક્વિટી અને લાયબિલિટી સાઇડ. તો ચલો બનાવીએ બેલેન્સ શીટ. ઓકે, ખરું તો યાદ આવડું થયું. ચાલો અહીંયા આપણે લોકો શું લખશું? પર્ટિક્યુલર્સ નોટ નંબર amount rupees amount rupees. ચલો કઈ સાઈડ આપણે બનાવીએ છીએ અત્યારે? કેમ છોટી જાય? પાવર બ્રેક થતો એવું લાગે. ઇક્વિટી અને લાયબિલિટી સાઇડ. ચલો ઇક્વિટી અને લાયબિલિટી નો પહેલો પાર્ટ કયો પાર્ટ હતો? શેર હોલ્ડર્સ ફંડ. લખો ચલો શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડ છે ને એ 2 પાર્ટ્સમાં ડિવાઈડ હતું, એટલે કે શેર હોલ્ડર ફંડની નીચે બીજા 2 પાર્ટ આવતા હતા. પહેલું શેર કેપિટલ, એટલે કે શેર હોલ્ડર ફંડના 2 અમાઉન્ટ હોય છે. એક હોય છે શેર કેપિટલ, 2-3 લાઈન છોડી દેવાની અને પછી લખવાનું રિઝર્વ એન્ડ સરપ્લસ. એટલું થયું. પાછી 2-3 લાઈન છોડી દેવાની, બીજો પાર્ટ લખવાનો. ચલો બીજો પાર્ટ કયો? બીજો પાર્ટ હતો નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીઝ બોલે તો લોંગ ટર્મ લાયબિલિટીઝ. ઓકે, તો નોન કરંટ લાયબિલિટીઝ ને આપણે લોંગ ટર્મ લાયબિલિટીઝ કહેશું. એમાં સૌથી પહેલા એ શું આવતું હતું? લોંગ ટર્મ બોરોઈંગ્સ. લોંગ ટર્મ બોરોઈંગ્સ. ઓકે, એના પછી આપણે 2-3 લાઈન છોડી દેશું. બી શું હતું? અધર નોન કરંટ લાયબિલિટીઝ. એમાં પણ આપણે 2-3 લાઈન છોડી દેશું. સી
લોંગ ટર્મ પ્રોવિઝન્સ. લોંગ ટર્મ પ્રોવિઝન્સ. ક્લિયર ને? ચાલો હવે બે પાર્ટ પૂરા થયા. ત્રીજો પાર્ટ, બે ત્રણ લાઈન છોડી દેવાની. થર્ડ પાર્ટ કયો હતો? કરંટ લાયબિલિટીઝ. પેલા આપણે લોકો શું કરશું ઇઝીલી કે ભાઈ આપણે લોકો છે ને પેલા આવું ફોર્મેટ બનાવી નાખશું, પછી ડાયરેક્ટ અમાઉન્ટને પુટ જ કરશું. બરોબર છે? ચાલો એમાં ચાર વસ્તુ હતી. કઈ કઈ હતી? પહેલી એ શોર્ટ ટર્મ બોરોઈંગ્સ, બી બે ત્રણ લાઈન છોડી દેવાની. બી શું હતું? ટ્રેડ પેયેબલ્સ, સી શું હતું? અધર કરંટ લાયબિલિટીઝ, અને બે ત્રણ લાઈન છોડીને ડી શું હતું? શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. ઓકે, ચલો અહીંયા આપણે લોકોએ શું કર્યું છે ફ્રેન્ડ્સ? તો કે અહીંયા આપણે લોકોએ આખું ફોર્મેટ બનાવી લીધું છે. હવે ફોર્મેટની અંદર આપણે જસ્ટ શું કરવાની છે? અમાઉન્ટ મૂકવાની છે. બીજું કાંઈ કરવાનું થતું નથી. તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ અમાઉન્ટ મૂકીએ ફ્રેન્ડ્સ. ઓકે, પ્રિપેર સ્ટેટમેન્ટ ઇલસ્ટ્રેશન નંબર 4 કરીએ છીએ. પ્રિપેર સ્ટેટમેન્ટ ઇન્ડિકેટિંગ ઇક્વિટી એન્ડ લાયબિલિટી ઓફ બેલેન્સ શીટ એઝ પર શેડ્યુલ ઇન ધ કંપનીઝ એક્ટ 2013 ફ્રોમ ધ ફોલોઈંગ બેલેન્સ શીટ. તમારે લોકોએ એક જ ઇક્વિટી અને લાયબિલિટી સાઇડ બનાવવાની છે. હવે અહીંયા આ સમની ખાસિયત એ છે કે આ તમને લોકોને છે ને ખાલી હેડિંગ વાઇઝ જ આપ્યા છે, એટલે કે કોઈ અંદરની આઇટમ વિશે કંઈ કીધું નથી. તો હેડિંગ વાઇઝ જ સમ છે, તો આપણે પણ હેડિંગ વાઇઝ જ બનાવી છીએ. સૌથી પહેલા છે ટ્રેડ પેયેબલ્સ. કેટલા છે? 30,000. તો ટ્રેડ પેયેબલ્સ છે આપણી પાસે. હા, ટ્રેડ પેયેબલ્સ આખું હેડિંગ જ છે. જુઓ કરંટ લાયબિલિટીમાં બી ટ્રેડ પેયેબલ્સ કેટલા? 30,000. તો અહીંયા લખી નાખું છું ટ્રેડ પેયેબલ્સ 30,000. જે વસ્તુ આપી છે એને બસ અમાઉન્ટ લખવાની છે, બીજું આમાં કાંઈ નથી. લોંગ ટર્મ પ્રોવિઝન 60,000. લોંગ ટર્મ પ્રોવિઝન્સ છે. હા, નોન કરંટ લાયબિલિટીમાં સી છે લોંગ ટર્મ પ્રોવિઝન્સ. કેટલું? 60,000. એના પછી છે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ 80,000. તો આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ? રિઝર્વ એન્ડ સરપ્લસ, એ પણ હેડિંગ જ છે. તો રિઝર્વ એન્ડ સરપ્લસ જો શેર હોલ્ડર ફંડમાં બીજું છે તો ત્યાં લખશું 80,000. બસ આવું બધું આ સમની પ્રેક્ટિસ કરશું તો વધારે વધારે આવડશે. ઓકે, એના પછી શું છે? અધર કરંટ લાયબિલિટી 25,000. તો આપણે લોકો શું કરશું? કરંટ લાયબિલિટીમાં જાવશું. અધર કરંટ લાયબિલિટી સી આવ્યું છે 20,000 ને, અહીંયા 20,000 લખી નાખ. 25,000. ઓકે, ચાલો પછી શોર્ટ ટર્મ બોરોઈંગ્સ 24,000. તો એ પણ કરંટ લાયબિલિટીમાં આપણું પહેલું જ છે. શોર્ટ ટર્મ બોરોઈંગ્સ કેટલું છે? 24,000. ઓકે, પછી શેર કેપિટલ 2 લાખ. તો શેર કેપિટલ પણ આપણી પાસે ઓલરેડી છે જ. પહેલું જ હતું શેર કેપિટલ. કેટલી અમાઉન્ટ લખશું? 2 lakhs. થઈ ગયું. એના પછી શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ 35,000. તો શોર્ટ ટર્મ પ્રોવિઝન કરંટ લાયબિલિટીમાં છે. શોર્ટ ટર્મ પ્રોવિઝન કેટલી? શોર્ટ ટર્મ પ્રોવિઝન 35,000. ઓકે, ડન. એના પછી છે લોંગ ટર્મ બોરોઈંગ્સ 1,20,000. લોંગ ટર્મ બોરોઈંગ્સ તો નોન કરંટ લાયબિલિટી છે, એમાં લોંગ ટર્મ બોરોઈંગ્સ આપ્યું છે. આપણને કેટલી અમાઉન્ટ લખવાની છે ફ્રેન્ડ્સ? 1,20,000. કર્યું? ડન. ઓકે, એના પછી અધર લોંગ ટર્મ લાયબિલિટી 76,000. અધર લોંગ ટર્મ લાયબિલિટી એટલે કે નોન કરંટ લાયબિલિટી કેટલી કીધી? 76,000. અધર નોન કરંટ ને લોંગ ટર્મ બંને એક જ થાય. 76,000. થઈ ગયું? ઇઝી. કરો જે ટોટલ બધાનો પહેલાનો. જો હવે શું કરવાનો? ટોટલ બહાર કાઢવાનો છે. 2 lakh plus 80,000 એટલે કેટલા આવ્યા? 2,80,000. ડન. પછી બીજાનો ટોટલ કરો છે 120 plus 76 plus 60,000. 2,56,000. ઓકે, ડન. પછી 24,000 plus 30,000 plus 25,000 plus 35,000.
1,14,000 શ્યોર છે ને? ઓકે, હવે આ બધાનો ટોટલ 1,14,000 પ્લસ 2,56,000 પ્લસ 2,80,000 કેટલા? total of liability side 6,50,000. Total of equity liabilities. ચલો સમજાણું? ઈઝી હતું? મજા આવી? ઓકે, આના જેવો પાછો બીજો સમ કરીએ. ફોર્મેટ આપણે બનાવવાનું ચાલુ જ રાખીએ. સાથે ફોર્મેટ બનાવશું ને તો વધારે મજા આવશે. તો આ તો ઇલસ્ટ્રેશન નંબર આપણો 4. હવે આપણે કરશું ઇલસ્ટ્રેશન નંબર 5. ઓકે, એક સાથે ફોર્મેટ બનાવશું ઇલસ્ટ્રેશન નંબર 5. અહીંયા લખશું પર્ટિક્યુલર્સ, નોટ નંબર, એમાઉન્ટ રૂપીસ, બનાવીને આવ્યા હતા કે આ રીતે બનાવશો? ઓકે, ચાલો બનાવી નાખીએ. ઇક્વિટી લાયબિલિટીઝ, સૌથી પહેલા પહેલો પાર્ટ. ઓકે, પહેલો પાર્ટ કોનો હતો? શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડ માં બે વસ્તુ આવતી હતી. કઈ કઈ? પહેલી એ શેર કેપિટલ, એના પછી બે લાઈન છોડી દેવાની, લખવાનું બી reserves and surplus. ક્લિયર? ચલો, બે ત્રણ લાઈન છોડી એના પછી લખશું બીજો ટોપિક. કયો હતો? નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીમાં પહેલું શું આવે છે? A long term borrowings. પછી બે ત્રણ લાઈન છોડીને બી અધર નોન કરંટ અથવા તો લોંગ ટર્મ લખી શકો લાયબિલિટીઝ. પછી પાછી બે ત્રણ લાઈન છોડીને સી લોંગ ટર્મ પ્રોવિઝન્સ. એમાં પણ બે ત્રણ લાઈન છોડી દો. ચલો, હવે કયો પાર્ટ આવશે? થર્ડ. કરંટ લાયબિલિટીઝ. ચલો, કરંટ લાયબિલિટીમાં ચાર પાર્ટ આવે છે. પહેલું એ શોર્ટ ટર્મ બોરોઇંગ્સ. બે ત્રણ લાઈન છોડીને બી ટ્રેડ પેયેબલ્સ. પાછા બે ત્રણ લાઈન છોડીને કરો સી અધર કરંટ લાયબિલિટીઝ. બે ત્રણ લાઈન છોડીને પાછું લખો ડી શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. ક્લિયર છે? થઈ ગયું ને? ચાલો, હવે તો કે હવે આપણે ઇલસ્ટ્રેશન નંબર 5 જોઈએ છીએ અને જે જે વસ્તુ જ્યાં જ્યાં આવે છે એને ત્યાં પાછી પુટ કરતા જાય છે. ઇલસ્ટ્રેશન નંબર 5. Following balances are extracted from the books of San Limited as on 31st March 17. From this balances, prepare statement indicating equity and liability of balance sheet as per Schedule 3 of the Companies Act 2013. આપણે લોકોએ શું કરવાનું છે? Schedule 3 મુજબ આપણે ઇક્વિટી અને લાયબિલિટી સાઇડ બનાવવાની છે.
સૌથી પહેલા 26,000 ઇક્વિટી શેર ઓફ ₹10 each. ચલો ઇક્વિટી શેર ક્યાં આવે? શેર કેપિટલમાં જ આવે ને, તો અહીંયા લખવાના કેટલા શેર હતા? 26,000 ઇક્વિટી શેર્સ ઓફ ₹10 each. એટલે અમાઉન્ટમાં કેટલી થશે? 2,60,000. ક્લિયર છે? હે હા, એ તો લખવું પડે. 9% લોન ફ્રોમ બેંક ઓફ બરોડા. આપણે લોકોએ પહેલા જ લેક્ચરમાં ડિસ્કસ કરી લીધું કે તમે બેંક ઓફ બરોડા પાસેથી લોન લ્યો છો, તો લોન લીધું છે તમે, તો બેંક પાસેથી ઓલવેઝ લોન લીધી હોય એ મોર ધેન 1 years માટે લીધી હોય, એટલે આપણે લોકોએ ક્યાં લખવાનું હોય? લોંગ ટર્મ બોરોઈંગ્સમાં. ઓકે, વેરી ગુડ. લોંગ ટર્મ બોરોઈંગમાં 9% લોન ફ્રોમ બેંક ઓફ બરોડા. કેટલી અમાઉન્ટ છે? 50,000. તમે લોન લીધી છે, તમે બોરોઈંગ્સ કર્યું કહેવાશે. લોન છે એ જનરલી બેંક પાસેથી લોન લઈએ એ કેટલા વર્ષ માટે હોય? 2, 5, 10 વર્ષ માટે હોય, એટલે લોંગ ટર્મ છે, એટલે આપણે એને લોંગ ટર્મ બોરોઈંગ્સમાં લખીએ છીએ ફ્રેન્ડ્સ. આગળ પ્રપોઝ ડિવિડન્ડ, એટલે ડિવિડન્ડ આપણે ડિક્લેર કર્યું છે પણ હજી પેમેન્ટ કર્યું નથી. આ વાત યાદ હોય તો તમને મેં કીધી હતી કે શોર્ટ ટર્મ બોરોઈંગ્સ ની અંદર બે જ વસ્તુ આવે છે, એક પ્રપોઝ ડિવિડન્ડ અને એક પ્રોવિઝન ફોર ટેક્સ. પ્રપોઝ ને ડિક્લેર પણ કહેવાય, એટલે અહીંયા લખશું પ્રપોઝડ ડિવિડન્ડ. કેટલી અમાઉન્ટ છે? 18,000. ચલો એના પછી આગળ બિલ્સ પેએબલ. તમારે પેમેન્ટ કરવાનું બાકી છે બિલ્સને લગતું, બરોબર છે. કોઈ ક્રેડિટરે તમારી પાસેથી બિલ્સ લખાવી લીધું હશે તો બિલ્સ પેએબલ ક્રેડિટરે લખાવ્યું હોય. ક્રેડિટર આપણું ટ્રેડ પેએબલ કહેવાય, તો બિલ્સ પેએબલ પણ શું કહેવાશે? ટ્રેડ પેએબલ્સ જ કહેવાશે. એટલે અહીંયા લખશું બિલ્સ પેએબલ્સ. કેટલી અમાઉન્ટ છે? 10,000. એના પછી આગળ સરપ્લસ એઝ પર સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 50,000. આપણે વાત થઈ ગઈ હતી સરપ્લસ એટલે કે પ્રોફિટ. પ્રોફિટ છે એ પ્રોફિટ એન્ડ લોસ મુજબનો, તો પ્રોફિટ છે એ ક્યાં લખાય? કોનો હોય? માલિકનો જ હોય. તો રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંડરમાં જ લખશું સરપ્લસ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. કેટલી અમાઉન્ટ છે? 50,000. આટલું ક્લિયર? એના પછી આગળ પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખશું? હા, કે જેટલા પણ ફંડ્સ આવે છે એ બધા ફંડ આપણે લોંગ ટર્મ પ્રોવિઝનમાં લખવાના છે ફ્રેન્ડ્સ. શું હતું? પ્રોવિડન્ટ ફંડ. લોંગ ટર્મ પ્રોવિઝન બી કરંટ જે નોન કરંટ લાયબિલિટી છે ને એની અંદર સી ટોપિક પ્રોવિડન્ટ ફંડ. કેટલી અમાઉન્ટ છે? 70,000. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાંથી શોર્ટ ટર્મ માટે લોન લીધી છે ને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. જનરલી 45 ડેઝ માટે લીધી હોય એટલે શોર્ટ ટર્મ બોરોઈંગ્સ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ કરંટ લાયબિલિટીમાં એ છે શોર્ટ ટર્મ બોરોઈંગ્સ, એમાં લખશું બેંક ઓવરડ્રાફ્ટ. કેટલી અમાઉન્ટ છે? 17,000. એના પછી આઉટસ્ટેન્ડિંગ સેલરી. સેલરી પે કરવાની બાકી છે, તમારી લાયબિલિટી છે પણ શોર્ટ ટર્મ લાયબિલિટી છે. સેલરી 1 કે 2 મહિના જ કોઈક સહન કરે, વધારે બાકી રાખે નહીં, એટલે અધર કરંટ લાયબિલિટીમાં લખશું આઉટસ્ટેન્ડિંગ સેલરી. કરંટ લાયબિલિટી ની અંદરનું સી આઉટસ્ટેન્ડિંગ સેલરી. કેટલી અમાઉન્ટ છે? 30. ઓકે, થયું? ડન. થઈ ગયું ને એટલું? ચાલો હવે આ બધાના ટોટલ પાછા કરીએ. 260 પ્લસ 50 એટલે 3,10,000. ચલો હેડિંગ વાઇઝ ટોટલ બાર કાઢશો એટલે આપણે શેર હોલ્ડર ફંડ છે પહેલું હેડિંગ, તો એનો ટોટલ બાર કાઢ્યો 310. પછી આનો ટોટલ કરો
120, 50,000 પ્લસ 70,000 1,20,000. પછી એના પછીનો ટોટલ બાર કાઢો. 70 શ્યોર છો ને? ચલો હવે આ ત્રણેયનો ટોટલ 75 પ્લસ 120 પ્લસ 310 કેટલા? 5,05,000 total of equity liabilities. આવડું? આઈ હોપ સો કે આ સમ પણ આવડો ને? હજી એક સમ આના જેવો કરી નાખીએ એટલે આખું ફોર્મેટ પાછું યાદ રહી જાય. ઓકે, particulars, note number, amount rupees, clear? કઈ સાઈડ આપણે બનાવીએ છીએ? ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. ચલો ઇક્વિટી એન્ડ લાયબિલિટીને ડિવાઈડ કરશું. પહેલા પાર્ટમાં કયો પાર્ટ હતો? શેર હોલ્ડર્સ ફંડ. એમાં એ શેર કેપિટલ, બે ત્રણ લાઈન છોડીને લખીએ બી રિઝર્વ એન્ડ સરપ્લસ. ઘણી વાર મૂકી દે છે. હેલો, ચાલો પછી સેકન્ડ નંબર, બે ત્રણ લાઈન છોડીને નોન કરંટ લાયાબિલિટીઝ. એમાં એ લોંગ ટર્મ બોરોઈંગ્સ. બે ત્રણ લાઈન છોડીને લખો બી અધર નોન કરંટ લાયાબિલિટીઝ. બે ત્રણ લાઈન છોડીને લખીએ સી લોંગ ટર્મ પ્રોવિઝન્સ. થર્ડ ટોપિક, થર્ડ મેન હેડિંગ, કરંટ લાયાબિલિટીઝ. A short terms borrowings. બે ત્રણ લાઈન છોડીને બી ટ્રેડ પેયેબલ્સ. બે ત્રણ લાઈન છોડીને સી
other current liabilities, 3-4 લાઈન છોડીને D, short term provisions. ક્લિયર? ડન ને? ચાલો આના માટે એક્સરસાઇઝનો સમ કરવો પડશે. પાંચમું આઈ થિંક, યસ ફિફ્થ. શું કે છે ફિફ્થ સમ એક્સરસાઇઝ નો ફોલોઈંગ બેલેન્સીસ આર ટેકન ફ્રોમ ધ બુક્સ ઓફ યુવા લિમિટેડ એઝ ઓન 31st March 2017. Prepare statement indicating equity and liabilities of balance sheet as 31st March 2017 as per Schedule 3 of Companies Act 2030. ચલો અહીંયા પણ આપણે લોકોએ ઇક્વિટી અને લાયબિલિટી સાઈડ જ બનાવવાની છે. બનાવતા જઈએ. 1,30,000 ઇક્વિટી શેર ઓફ 5 each. ચલો ઇક્વિટી શેર કીધું છે એટલે ક્યાં લખશું? શેર કેપિટલમાં. અહીંયા લખશું 1,30,000 ઇક્વિટી શેર્સ ઓફ ₹5 each. એટલે કેટલા થયા? 6,50,000. બરોબર છે ને? એના પછી આગળ જનરલ રિઝર્વ 70,000. જનરલ રિઝર્વ ક્યાં લખશું? રિઝર્વ એન્ડ સરપ્લસમાં જનરલ રિઝર્વ. $70,000. ચલો એના પછી આગળ પ્રોવિડન્ટ ફંડ. જેટલા પણ ફંડ છે એ બધું આપણે વાત થઈ ગઈ હતી કે જેટલા પણ ફંડ છે એ ક્યાં આવશે? લોંગ ટર્મ પ્રોવિઝન્સમાં જ આવશે. તો ત્યાં લખશું પ્રોવિડન્ટ ફંડ. કેટલી અમાઉન્ટ છે? 3,60,000. બરોબર ચાલે ને અમાઉન્ટ? જોતા જાજો. ક્રેડિટર્સ 86,000. ક્રેડિટર્સ આપણા શું કહેવાય? ટ્રેડ પેયેબલ્સ કહેવાય. તો ટ્રેડ પેયેબલ્સ લખશું અહીંયા ક્રેડિટર્સ. ટ્રેડ પેયેબલ ના હેડિંગ નીચે કેટલા છે? 86,000. ચાલો એના પછી પબ્લિક ડિપોઝિટ. પબ્લિક પાસેથી આપણે રૂપિયા એક્સેપ્ટ કર્યા છે, ડિપોઝિટ એક્સેપ્ટ કરી છે એટલે આપણું લોંગ ટર્મ બોરોઇંગ્સ કહેવાશે. તો નોન કરંટ લાયબિલિટીમાં પહેલું લોંગ ટર્મ બોરોઇંગ્સમાં લખજો પબ્લિક ડિપોઝિટ. કેટલી અમાઉન્ટ છે માય ડિયર ફ્રેન્ડ્સ? 3,26,000. ઓકે. એના પછી આગળ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. રેન્ટ આપણું પે કરવાનું આઉટસ્ટેન્ડિંગ એટલે કે બાકી છે. રેન્ટ પે કરવાનું બાકી એટલે લાયબિલિટી કહેવાય. પણ આ રેન્ટ 1-2 મહિના જ બાકી રહી એટલે શોર્ટ ટર્મ લાયબિલિટી એટલે કે અધર કરંટ લાયબિલિટીમાં લખી શકાય આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. કેટલી અમાઉન્ટ છે? 13,000. એના પછી આગળ પ્રોવિઝન ફોર ટેક્સ. ચલો યાદ કરો જે પ્રોવિઝન ફોર ટેક્સ ક્યાં લખશો? શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં બે જ વસ્તુ આવતી, પ્રપોઝ ડિવિડન્ડ અને પ્રોવિઝન ફોર ટેક્સ. તો અહીંયા શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં લખશું પ્રોવિઝન ફોર ટેક્સ. કેટલી અમાઉન્ટ છે? 68,000. ક્લિયર? એના પછી આગળ અધર લોંગ ટર્મ લાયબિલિટી 15,000. 15,000 અધર લોંગ ટર્મ લાયબિલિટી ઓલરેડી છે જ. લોંગ ટર્મ એટલે કે નોન કરંટ. કેટલી છે? 15,000. ડન. ટેમ્પરરી લોન. આપણે કોઈક પાસેથી ટેમ્પરરી લોન લીધી છે, શોર્ટ ટર્મ માટે જ હોય. તો ટેમ્પરરી લોન આપણે શોર્ટ ટર્મ બોરોઇંગ્સમાં લખશું ટેમ્પરરી લોન. કેટલી અમાઉન્ટ છે? 12,000. 12 ના? ચલો હેડિંગ વાઇઝ ટોટલ કરી નાખીએ. 650 પ્લસ 70,000 કેટલા થયા? 720. 326, 15 અને 360. 70.
1,000 ડન. પછી આ ચારેયનો ટોટલ 12,000 પ્લસ 86,000 પ્લસ 13,000 પ્લસ 68,000 1 લાખ. બધાનો ટોટલ કરો તો ટોટલ ઓફ ઇક્વિટી લાયબિલિટીઝ. શ્યોર ને? ડન. સાચું રાખીએ. આવતીકાલે નવું ફોર્મેટ અને નવા સમ્સ કરશું. બરોબર છે ને? ઓકે, ઇનફ ફોર ટુડે. જય દ્વારકાધીશ.